જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ થઈ ગયું છે. મસ્ત મજાનું હવાર આપણે જો વાહિંદા વારીને ઢીકલા કરી રાખ્યા છે. આ ભાઈ રાતના 3 વાગ્યાના રાયડું દેતા હતા એટલે ઉઠીને સીધી એની મમ્મીને દોય અને પેલા આને દૂધ પાઈ દીધું. કા હા પાડે જો કા બેઠું રહે ને ઊભું નથી થવાનું, કોઈ કામ નથી મારે તારું, બેઠો રે હોકા. હજી મારે વાહિંદા કરવા હે, ખાટલા હકેલી લીધા છે, વાહિંદા વારીને રાખ્યા છે અને એક ભાણા વિસરવાને એને આખું લોહી ભર્યું હતું એટલું ખાંડ રહેવા દીધું કેમ કે એને ખબર છે કે મને એ લોહી આમ ઘોઘરી દે તે એને હાટું ઘોઘરી હતી. જો કે બફાઈ છે, બફાઈ ગઈ છે, હવે જરીક રહેવા દેવાની હે એટલે પાણી બધું ભરી જાય. પછી એમાં ગર ને અજમા થોડાક નાખી અને ભીને ખવડાવી દઈ, એવું બધું હાલે છે. જોઈએ હજી ડૂસો ભાંગો ખાઈએ, નીણે બહુ ખાતી નથી, ખાઈ હે પણ આમ થોડું થોડું ખાય. હજી વાહિંદા વારી ત્યારે નાખવાના હે. આ ભાઈને હવાના પરમાં હારી પે દૂધ પાય પછી ઘડીક રખડાવ્યા. એ રીતિ રખડતો હતો, ધોળો જતો હતો, ધોળાવતો હતો મારે વાહે અને પછી બેસી ગયો એટલે હું પસી જાય કા પસી જાય. પછી મોઢું ધોયું અને હવે બેઠા હે ભાઈ. એની મમ્મી રાયડું દે છે, એની છોકરા આમ વાતું કરીને. એટલે હાલો મારે હજી ઘણું કામ છે, વાહિંદા નાખવા હે ને ઘૂઘરી હે ને એક લોયામાં ઠારવી છે. 9 વાગી ગયા હા. સા પી લીધો, ભાણા વિસરવાનું બાકી છે પણ આ બધાને પાઈ લઈને મેં આના હાટું ગરમ પાણી મૂકી દીધું હે. એને ગરમ પાણી પાવાનું, ગરમ ઠંડુ મિક્સ થઈને થોડો ગર નાખી દઈ. જોકે ગર તો ઘૂઘરીમાં ખૂબ નાખીને ખવડાવ્યું એટલે એ ટેન્શન નથી. એવું લાગે તો હજી હાંજી ઘૂઘરી ખવડાવી એમાં નાખી દેવું. આ ભાઈને ત્યાં રહેવા દે ને મમ્મીને અહીં લઈ લેવા હે. આ સાટા સૂટીની માંદી ના થાય. આજે વાતાવરણ પેક છે, પવન જરી નથી ને ગરમી થાય છે તો એને અહીં લઈ લે. હું એ ઉમાઈને છોકરાને ધાવવા દેતી નથી એટલે એ કઈ ટેન્શન છે નહીં. ગાની જીમ તો નથી, ગા તો આને ધાવવા દે, આને ધાવવા દે, આને ધાવવા દે, ગા બધાને ધાવવા દે. અમારે એની મમ્મી તેની છોકરાને નથી ધાવવા દેતી. આને હે ને ટૂંકી બાંધી દે હું અને આને અહીંથી છોડ લે હું, પીલો એટલે જવા દે હું. પછી આને મમ્મીને અહીં રાખ દે હું, પછી અહીં બેઠા રહે બે એટલે પલરે નહીં તો માંદી ના થાય. શરીર કમજોર હોય, ટાઈટ ચડી જાય. પછી નીરને લઈ લઉં. આજ સાટા જેવું આવીએ જ વાતાવરણ હે બધું પેક, પવન જરી હે નહીં. મારે હજી ભાણા વિસરવા હે અને હું એકાદું માલ છોડીને પાઈ દઉં. ઓલું હે ને પાછું પૂખીએ નહીં એની મોરથી લઈ લઉં. પ્રોટેક્ટર હાલતું થઈ ગયું હે ને ટોલી જોડી અને કંઈક ભરતીના ફેરા નાખવાના હે. મેં સુલાનું કરી લીધું, માલને ખાવાનું નાખી દીધું છે. ઓલીને નીરનો પૂરો નાખ્યો હોય તો બેઠા બેઠા ખાય છે. હવે ટેન્શન ફ્રી થઈ. અને ઓલાને જો બહાર આવે હાવ ગધડીનો હાવ. આ મેડમ એમ બેઠા બેઠા ખાય છે. કેમ છે બેન? સારું છે તબિયત પાણી? આપણે 2 ટ્રેક્ટર પડ્યા છે, એક લોઢીઓ જોડાવવા આવ્યા હે ને આ ટોલી જોડીને જવાના હે અટાણે. હવે કે 6-7 ફેરા હે, 11:30 તો થઈ ગયા હે પણ નવ પાછા કहीं આવી તો ખબર નહીં. જોઈ લે આપણા માલ બધા રાયડું દેવા માંડ્યા. આપણે આમ હાલતા છે ને હું હે ને ધોકો લઈને જાઉં છું. આજ મારી નાખું બધું જ છે આજ. ગમે આ બાજુ જાતે આમથી ગાયું આવે છે ને ભાઈની એની તે હમણાં હે ને ભાગી જાય છે. આમળીઓ આવતી હતી, હવે બધું લીલું થઈ ગયું ને તે હું આડી ઉભા આવી. હવે ને કદી આમળી સડી જાય અમારે ખેતર બાજુ, વાં જવાને બદલે સુવા સડી જાય પી ગીધા. હમણાં કેવા થઈ ગયા ગંધારા, નકર ગંધારા જ છે આપણે, એવું કંઈ નથી. પણ હવે આપણે વાઈટ જોવાની. ઓહો આવજે નહીં તને મારી નાખી હું હેડ. ઓહો ગાયું આવે ને તો એને આંબળીથી આ ના વધુ મારી ગાય રાડો દેવા માંડી હતી. આંબળી આવીને જો દઈએ આગળ આવું રેડું ના દો. દવાનો પપ ઓલો હેઠો આપણે સારી લીધો પણ આ હેઠો આપણે બાકી હતો શંકર મંદિર વાળો તો એમાં બધે ફુવારો મારી દીધો. પાછો ઓલા હેઠ અમે મારી દીધો, ઘરને ફરતે પાછો મારી દીધો, બધે પાછો મારી દીધો એક ફુવારો. તો હે ને પાછું જે ઉગ્યું હોય ને સાટી લીધા પછી જે કદાચ થોડાક દિવસ મેં થયો તો પાછો એટલે તો એ બધું વયું જાય એટલે દવા મારી દીધી ખડની. આ છે ને મોટરની કોયલ બળી ગઈ છે ટાટરમાંથી, એ બદલાવે છે. પછી આપણે કુંડી ભર લઈ અને માલ પાઈ લઈએ અને પછી માલ દવાનું ચાલુ કરી વાહિંદા મેં કરી લીધા. હા એ તો બરાબર. અમે બે અહીંયા મંડાણા, અહીંયા અમારે મોટર પડતી નહોતી, કોયલ ભરી ગઈ હતી. હવે કોયલને કયો કૂકુ મંડે ગાવા અને મોટરને કયો ઉપડી જાય એટલે આ કાંઈ કોયલના તો કોકડા નીકળી ગયા છે, કાગડા કાઢ નાખ્યા કોયલના. પછી ન્યૂ બોન્ડ કર્યું છે ભેગું ચાલુ.
હા એ કોયલ ભરી હતી એટલે લેઠ જ ઉપાડવી પડતી હતી, સાપે કામ નહોતી કરતી ખબર. એ આ કોયલ ને કારણી છે. કોયલ બીન કે મારે ખેંચ લીધું. હા ઈ ખબર તમે તેથી હવારી કરી હતી, આ તમે હવારી નહોતી કરી, તમે કહેતા ઉપડતી નથી, ઉપડી પૂછતા હતા તો ઈ કુંડી પાછું ખેંચતી હતી હામી, પછી હું નળી પકડીને ઉભી રહી, હું ગાજતું નથી ને હામું લઈ જાય. અટાણે ચાલુ કરી ને જરીક વાર પાણી આવ્યું પછી હું ફોન કરતો હતો ને અવાજ બંધ થઈ ગયો, હે આમ કુંડી જાઉં તો કુંડી જ ખાલી કરી નાખી. રગ રગ હતું એ વયું ગયો. મોટર બંધ થાય ને પાછું ખેંચું છે. ધ્યાન રાખીને નિરાયતી હો આરામથી. જો કે પાવર તો ત્યાં નથી આવતો, ફ્યુઝ કાઢેલા હે, ટેન્શન જેવું કંઈ નથી, પણ તો અરાણ ભેજ હોય ને ધ્યાન રખાય, હાથમાં ટેસ્ટર ને એવું રખાય, કોઈ હુકાઈ ગયેલા હા ઠીકડું મને કલાવો હું કરી લઉં, હું વહી જત કરી. હા એમ તો વાંધો નહીં, લ્યો રેડી થઈ ગયું ને, આયન મરાઈ ગયા ને, બોલ્ટ કરી દીધા હે તો વાંધો નહીં, ન્યાય થઈ ગયું. અહીં પડ્યું ફીસ, અહીં પડ્યું ફીસ, તમારું ફીસ. હા નિરાયતે હાથ સેટો રાખજો. લાઈટ નથી, ફેલ નહીં, હું ફેલ કરી દીધી, લાઈટ જ નથી. બોલો અમે બધું કામ કરી લીધું ને લાઈટ વહી ગઈ. ઈ લાઈટ આવી ગઈ છે, આપણે કુંડી ભરવાનું ચાલુ કરી દીધું છે, પાડાભાઈ ને પાઈ લીધા છે, અને આને જો લીલું ખડ જડી ગયું હે બધાને, એને લીલું નાખ્યું, કોઈ લીલું નથી નાખ્યું હજી, એને તો ડૂસો નાખ્યું, બપોરે નીણ નાખી હતી ને એટલે, બાકી દોવાઈ ગયા હે બધા, હવે ખાણે દેવાઈ ગયા હે. ગાને તો લીલું ખડ હાલે, આ તો પણ તાજી એને તું આમાં કાકર્યું હોય ને દાંત પછી અંબાઈ જાય તી, એને તો હજી ડૂસો નાખી અટાણે હલામો. અને આ બાકી બધાને ખીલા પડી ગયા છે લીલા, એ ખડેલીને નાખી દીધું ખડ, આને ખડ, ઓલીને ખડ, ઓલા બે ખાઈ છે એને ખડ, આને દૂધ પાઈ દીધું તો એ હવે હક નથી લેતો, ઠેકડા ઠેકડ થયો હે. આ લુગડું એમ મૂક્યું તું, હું બીજું કામ ચાલુ કરતી હતી ને તે પવનનું ઉડે ને ઉડે ભેગો ઠેકડા મારે છે, પછી સમકી જાય છે, હજી તો એ સમકુડિયો હે. લીધી જો આપણું ટ્રેક્ટર આવે, રૂંઢે ગયું 3:30-4 વાગ્યા ઢુકડું ભાઈને નીને બાજરા નીણ ભરવા જતા માખી મરી ગયું. ઠરી જાય ને તો દઈ દઉં ને, પાણી ગરમ મૂક્યું છે, આ ઠરી જાય ને તો પાણી ગરમ થઈ જાય તો થોડુંક પાણી ઠંડુ ગરમ મિક્સ કરીને પાઈ દઉં. મેડમ તૈર હાથ્યા હાથ વાઇટ જોવે છે. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.